20 માર્ચ 1951 આ દિવસે પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી આનંદ અમૃતરાજનો જન્મ થયો. તેઓ ટેનિસ ખેલાડી અને ઉદ્યોગપતિ પણ છે. ભાઈ વિજય અમૃતરાજ સાથે મળીને દક્ષિણ આફ્રિકા સામે 1974ની ડેવિસ કપની ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. 1974માં સાઉથ આફ્રિકાની રંગભેદની નીતિને કારણે ડેવિસ કપની ફાઇનલ મેચ ન રમી શક્યા. તેઓ 2 વાર ડેવિસ કપમાં પહોંચનાર ટીમમાં સામેલ હતા. 20 માર્ચ 1970માં ભારતીય હોકીના પ્રસિદ્ધ ખેલાડી જયપાલસિંહ મુંડાનું નિધન થયું હતું. તેઓ ભારતીય આદિવાસી અને ઝારખંડ આંદોલનના સર્વોચ્ચ નેતા હતા. 3 જાન્યુઆરી 1903માં બંગાળના રાંચીમાં મુંડા આદિવાસી પરિવારમાં જન્મ થયો. તેઓ પ્રમોદ પાહણ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ જાણીતા રાજનીતિજ્ઞ, પત્રકાર અને લેખક પણ હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટી હોકીમાં બ્લુ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વિદ્યાર્થી હતા. 67 વર્ષની ઉંમરે મગજના રક્તસ્રાવથી તેમનું નિધન થયું.